ઘણી વખત આવું પૂછાતું હોય કે ઘઉંના ભાવમાં 20% ઘટાડો થાય તો વપરાશમાં કેટલા ટકા વધારો કરવો જોઈએ જેથી ખર્ચ યથાવત રહે? ઘઉં કરતા ચોખા 20% મોંઘા હોય તો ચોખા કરતા ઘઉં કેટલા ટકા સસ્તા થયા? આ ટાઈપના દાખલા પૂછાતા હોય. ઘણી વખત ચૂંટણીમાં કોઈ એક વ્યક્તિને 52% મત પડે છે અને આટલા મતથી હારી જાય છે. આ જ દાખલા હોય છે ટકાવારીમાં. તો શરૂ કરીએ ટકાવારી. ખાસ ધ્યાન રાખજો, હું બે રીતે શીખવાડું છું. તમને જે રીત મને લાગે છે કે આ જે બીજી એક રીત છે એ તમને વધારે અનુકૂળ આવશે. એક રીત એવી છે કે કોઈ પણ માની લો કે હું એમ કહું કે 800 માંથી 600 માર્ક્સ એક જણાને આવે છે. સાંભળજો, 800 માંથી 600 માર્ક્સ એક જણાને આવે છે તો એને કેટલા ટકા માર્ક્સ આવ્યા? તો એક ત્રિરાશિ પ્રમાણે થતું હોય છે કે 800 માંથી 600 તો 100 એ કેટલા, બરોબર? પછી તમે ક્રોસ ગુણાકાર કરવાનો, અથવા તો એવું ન આવડે તો સીધું કહી દો કે 600 ગુણ્યા 100 છેદમાં 800. પણ આ બધી મેથડ થોડીક તમને અનુકૂળ નહીં થાય, એના કરતા હું પેલા ટકાવારી બેઝિક થી કહી દઉં કે કોઈ પણ નો 1% જ્યારે શોધવો હોય ને ત્યારે છેદમાં 100 મૂકી દેવાના. કેટલા મૂકી દેવાના? 100. જેમ કે 200 નો 1% કેટલો થાય? આ તો સિમ્પલ હતું એટલે આવડી જશે. 200 નો 1% કેટલા થાય? કોઈ કહેશે? 200 ના 1% એટલે કે 100 એ 1. તો 200 એ કેટલા? તો કે 100 100 એ 1 ને 100 એ 1 એટલે 100 ને 100 200 એટલે 2 થાય, બરોબર? હવે નો આવડે તો 200 ને છેદમાં 100 મૂકી દો. 2 મીંડા ઉપરથી જાય, 2 મીંડા નીચેથી કટ. 2 જવાબ આવ્યો. એટલે કોઈ પણ નો 1%, 10%, 2 શોધતા આવડે ને તમને બધું આવડી જાય. કોઈ પણ નો 1% એટલે શું કે કોઈ પણ રકમ હોય નીચે 100 મૂકી દેવાનું. હું તમને એમ કહું કે 365 ના 1% કેટલો થાય? તો કાંઈ ચિંતા કરવાની નહીં. 365 ના છેદમાં તમે 100 મૂકી દો એટલે 1% મળી ગયો. તો 365 ના છેદમાં 100 એટલે મિત્રો 2 પોઈન્ટ ખસવાનું. 365 ઉપર છે 365, તમે છેદમાં 100 છે તો તમે હવે ડાબી બાજુ 2 પોઈન્ટ ખસતા જાવ એટલે 3.65 આવે. 3.65 આનો શું થયો? 1% થયો. ટૂંકમાં મૂળ મુદ્દે 1% શોધવો એટલે 100 મૂકી દેવાના છેદમાં. હું તમને એમ કહું 4000 ના 1% કેટલા થાય? ચલો જવાબ આપો. 4000 ના છેદમાં 100 મૂકવાના છે. 40. 40 ના છેદમાં 100 એટલે 2 મીંડા કટ, 2 મીંડા કટ, 40 જવાબ આવશે. હા કે ના? હવે કદાચ તમને એમ કે 4000 ના 5% કેટલા થાય? તો કાંઈ ચિંતા કરવાની નહીં. 1% તો શોધતા આવડી જ ગયું છે. તો કે હા, 1% એટલે કેટલું? તો કે છેદમાં 100 મૂકો એટલે 40 જવાબ આવ્યો. 40 એ 1% હોય તો 5% કરવા છે તો ગુણ્યા 5 કરી એટલે 4 પંચા 20 એટલે 200 આવે. 4000 ના 5%. પરથી કહું છું, 1% તમને શોધતા આવડે છે તો 1% નો જે જવાબ આવ્યો 40 એને ગુણ્યા 5% શોધો તો 5 કરી દો. તો 40 પંચા 200 એટલે 200 જવાબ આવે. 5% એ. હા કે ના? ચલો હવે હું કહું છું કે 10% શોધવાના હોય તો શું કરવાનું? તો આપેલી રકમના છેદમાં તમારે 10 મૂકી દેવાના. જેમ કે 200 ના 10% કેટલા? બરોબર છે? 200 ના 10% એટલે છેદમાં 10 મૂકી દો. 200 ના છેદમાં 10 જવાબ શું આવશે મિત્રો? 20. જવાબ આવશે. 1% એટલે 100 મૂકી દેવાના અને 10% એટલે 10 મૂકી દેવાના. પાકું છે? અને પછી કેટલાક જો દાખલા છે ને એને રકમ ઉપરથી આપણે ઓપ્શન ઉપરથી પકડવા પડશે તો વધારે સરળતા રહેતી હોય છે. માની લો કે હું તમને એમ કહું કે હવે આ ટાઈપની રકમ પૂછાતી હોય કે કઈ સંખ્યાના આ દાખલો બોલું એના પહેલા ફરીથી રિવિઝન કરાવી દો કે 1% શોધવો હોય તો હું નીચે 100 મૂકીશ છેદમાં, અને 10% શોધવો હોય તો નીચે હું 10 મૂકીશ. એટલે મીંડું હોય તો છેદ ઉડી જાય એટલે તરત જવાબ પકડાઈ જાય. કદાચ મીંડું ન આવે તો પોઈન્ટ કાપી નાખવાનું. બરોબર છે? કઈ સંખ્યાના 25% ના 25% 25 થાય?
અને ઓપ્શન તમને આપ્યા હોય 400, 300, 100 કે 200 આવા ઓપ્શન છે. ચલો 10% શોધતા આવડે એટલે 10 ગુણ્યા 10 કરો એટલે 20% મળી જાય. મૂળ 450% કેટલા થાય મિત્રો? હાલો 450% એટલે કેટલું થાય? 200. 200 થાય. 200 ના અડધા એટલે 25% થઈ ગયા. 50% 200 થતા હોય તો 25% એટલે હજી 200 ના અડધા કરો તો 200 ના 100. અડધા એટલે શું થયું? 100 થયું. હા, હવે 25% ના પાછા 25% એટલે હવે આ 100 જે આવ્યા ને એના પણ 25% કરવાના. તો 100 ના 25% એટલે કેટલા થાય? 25. તો બસ કઈ સંખ્યાના 25% ના 25% એ 25 થાય છે? તો કે 400 નો. 400 ના 25% એટલે 100 થાય અને 100 ના 25% એટલે 25 થાય. જવાબ આવે 400. 50% માંથી મેં અડધા કર્યા એટલે મને 25% મળ્યા. આઈડિયા આવી ગયો બધાને? કે હજી થોડીક તકલીફ વાળી વાત છે? આવી ગયો. 50% શોધો એના અડધા કરો એટલે 25% મળે. તો 25% 100 આવે. 400 ના 50% એટલે 200 થાય. એના અડધા કરો એટલે 100 થાય. એના પાછા 25% કરવાના છે. તો 100 ના 25% એટલે 25 થાય. તો હા, ડાબા બરાબર જબા થઈ ગયું એટલે 400 જવાબ. પાકું? ડન. હા, એક છોકરાને 800 માંથી 600 માર્ક્સ આવે છે. સાંભળજો, 800 માંથી 600 માર્ક્સ આવે છે તો એને કેટલા ટકા માર્ક્સ મેળવ્યા કહેવાય? 75. 75%. પાકું? પડી ખબર કે ન પડી? 800 ના અડધા એટલે કેટલા થાય? 50% એટલે કેટલા થાય? 400. 400 થાય એટલે જવાબ 50% કરતા મોટો છે 600 એટલે. હવે ચલો 800 ના 60% કરો તો 10% તમને શીખવાડી દીધું છે. 10% આવડે એટલે 60% એટલે 6 વડે ગુણો એટલે 10 × 60. 800 ના 480. મિત્રો 10% કેટલા થાય? તો કે છેદમાં 10 મૂકવાના એટલે 80 છે એ 10% થયા. પાકું? હવે પાકું. આપણે કરવા છે 60%, તો 6 વડે ગુણો તો 8 × 6 = 480. 48 એટલે કેટલા થાય? 480 છે એ તમારા કેટલા થયા? 60% માર્ક છે. 60%. બરોબર? હાલો, એટલે 60% છે ને હજી એમાં 10% એટલે કેટલા થતા હતા? 80 ઉમેરો. એ રીતે કરવું હોય તો એ રીતે જવાય. અને 5% શોધતાય તમને આવડે એટલે મને આનો પેલા 5% કયો. 800 ના 5% કેટલા થાય? 40. બોલો, 40 થયા? પાકું છે? તો યાદ રાખજો 5% એ 40 થાય છે. હો, 5% એ તમારા થયા છે 40. હવે 800 ના 70% કેટલા થાય? 560. 560 માં 40 નાખો તો 600. આવી ગયું 600. હા, એટલે 800 માંથી 600. હા, 75% થઈ ગયા. યસ, બરોબર. અથવા તો તમે એમ પણ કરી શકો કે 800 માંથી 600 માર્ક્સ મેળવે છે, બરોબર, તો 100 માંથી કેટલા? તો 600 ગુણ્યા 100 છેદમાં 800. ત્રિરાશિ મુજબ 600 ગુણ્યા 100 છેદમાં 800. બરોબર? ઉપરથી 2 મીંડા 100 ના કપાય, છેદ ઉડાડતા આવડે તો વાત છે. 600 ગુણ્યા 100 છેદમાં 800 છે તો ઉપરથી 100 ના 2 મીંડા કટ કરો, નીચેથી 800 ના 2 મીંડા કટ કરો એટલે ઉપર વધે 600 અને નીચે વધે 8. હવે તમે 600 ભાગ્યા 8 કરો એટલે 75 આવે. પણ આ રીત મેં કીધું એમ સહેલી પડશે કે 5% અને 60% ની રીતના આમ મગજથી અંદાજ આવી જ જાય કે 50% એટલે લગભગ 400 થાય છે, તો 400 થી ઉપર જવાબ આવે તો 60% માં જવાનું, 70% માં જવાનું. બરોબર છે? અને નીચે ઓપ્શન આપ્યા હોય તો ઓપ્શન માંથી તરત થઈ જશે. તમને ઓપ્શન આપ્યા હોય કે 35%, 45%, 75% અને 65%, આવું તો હવે નથી પૂછતા. જો કે આના તો જમાના ગયા, 2016 માં આવું પૂછતા હતા. પણ છતાં બેઝિક થોડુંક આપણને ખ્યાલ હોય તો વાંધો આવે નહીં. હવે તમને એક રકમ આપું છું, તમારે મથવાનું છે. આવડશે? ફરતી ટ્રાય કહું છું. કરીશ ને. પ્રયત્ન હા, કરીશું. 1% એટલે 100 મૂકજો અને 10% એટલે છેદમાં 10 મૂકવાના. 5% શોધવા હોય તો 10% ના અડધા કરો તો બી થઈ જાય.
6% શોધવા છે તો 1% શોધી નાખો ને 1%નો જે જવાબ આવે ને 6 વડે ગુણી દો તો 6% મળી જાય. તમે કોઈ પણ 7%, 8% ગમે ઈ લાવી શકો. એટલે 1% ને 10% આવડવું જોઈએ શોધતા. પાકું? ચલો હમ. 14 જણ છે. ચલો, એક ભૂરાને 700 માંથી 280 માર્ક્સ આવે છે. કેટલા માર્ક્સ આવે છે? 280 માર્ક્સ આવે છે 700 માંથી. બરોબર? 280 માર્ક્સ આવે છે તો એને કેટલા ટકા માર્ક્સ આવ્યા હશે? 40%. 40, 30, 35? લ્યો, જવાબ આવી ગયો 50%. બોલો. 40. 40% જો નો યાદ આવે તો ચિંતા નહીં કરવાની. 700 માંથી 280 એટલે 28 અને 7. તો સાહેબ સીધી ખબર પડે કે 7 અને 28 ને કંઈક 4 ના ઘડિયાળે લેવા દેવા છે. 7 ચોક 28. પાકું? હમ. 3 હારે તો કોઈ દી કઈ ભાગાકાર જ થશે જ નહીં ને. 7 નો 3 હારે તમે કરો તો 7 તેરી 21 થાય. અહીંયા તો 28 છે. એટલે કાંઈ ન આવડે તો સીધું હટાહટી બોલાવાની કે 7 ના ઘડિયામાં 28 ક્યારે આવે છે? તો કે 7 ચોક 28 એટલે 40% થશે. અથવા તો ચલો આપણે ગણવા જ ટ્રાય કરીએ તો 700 માં 10% પેલા કેટલા થશે મિત્રો? 700 છેદમાં 10. 70. 70. અને 70 એટલે આપણે 10% આવ્યા તો હવે 70 ને તો 7 ચોક 28 એટલે 280 થઈ જાય છે એટલે 40%. પાકું? યસ. ચલો હજુ એક હો જાય આવો નવો દાખલો. જો કોઈ છે ખરું ખબર નથી. ચલો મિત્રો, અહીં ધ્યાન રાખજો. તમે અંદર અંદર અવાજ કરશો તો આપણે બધા ડિસ્ટર્બ થઈશું. 600 માર્ક્સ માંથી 450 માર્ક્સ મેળવે છે કોઈ એક વ્યક્તિ, તો કેટલા ટકા માર્ક્સ મેળવે? 75. 75%. પાકું? પાકું. બાકીના મિત્રો ટ્રાય કરો. 75% જવાબ આવે છે. 10%, 20%, 30%, 50% તો ખબર પડી જ જાય. 600 ના 50% એટલે 300 થાય. જવાબ 450 છે એટલે 50% થી ઉપર હાલવાનું. 60% કરો, 70% કરો. બરાબર છે. 642. હજી એક દાખલો આપું છું. કોઈ શાળામાં 900 માંથી 225 વિદ્યાર્થીઓ નાપાસ થાય છે. બરોબર? તો શાળામાં કેટલા ટકા વિદ્યાર્થીઓ નાપાસ થયા ગણાય? 900 ના કેટલા ટકા એ 225 થાય? ચલો 900 ના 50. યસ, 900 ના 50% કેટલા થાય મિત્રો? 900 ના અડધા. 25% વિદ્યાર્થી નાપાસ થાય. બરોબર છે. કારણ કે 900 ના 50% એટલે કેટલું થાય? 450 થાય. બરોબર? 900 ના 2 ભાગ પાડો એટલે 450 થયા. હાલો, અને 450 ના અડધા કરો તો કેટલા થાય મિત્રો? 400 ના અડધા 200 ને 50 ના અડધા 25 એટલે 225. 225, 225 એવા 4 કટકા ભેગા કરો તો 900 થાય. એટલે 25% થાય. બાકીના બધા મિત્રોને આમ કંઈક ખૂંચે છે કે પછી થોડુંક વધારે એમ થાય છે સ્પીડમાં બોલું છું? કારણ કે આ બધા દાખલામાં તો હાવ ઈઝી જ છે. જે આપણે આગળ ખેલવાનું છે લાંબુ. આમાં કાંઈ હતું નહીં. 900 માંથી 225 એટલે કેટલા ટકા? તો 900 ના 225 એટલે 50% એટલે માનો તો 450 થાય છે. તો 225 એટલે હજી એના અડધા કરો ને લગભગ આ છેદ ઉડતા હોય એવી જ રકમ હોય. 73% ને એવું ન આપે. બને ત્યાં સુધી 75, 25, 40% ને એવું જ હશે. રાઉન્ડ ફિગર વાળું તો થોડું ઈઝી રહે. બરોબર. હજી એક હો જાય. હા. હવે થોડુંક ઊંધું આપણે જવાનું છે. આ દાખલાનો જવાબ તમે લાવો તો હું માનું. શાંતિલાલને 800 માર્ક્સની પરીક્ષામાં
52% માર્ક્સ આવે છે. 52% માર્ક્સ આવે છે. 52 માર્ક નહીં. 800 માર્ક્સની પરીક્ષામાં એને 52% માર્ક આવે છે. તો એને કેટલા માર્ક આવ્યા હશે? 416. એક કામ કરો, હા એક કામ કરો, 800 ના 416. 50% કરી નાખો પેલા. 52% એટલે પેલા 50% તો આપણે લાવવા પડશે, પછી 2% ઉમેરી દઈશું. તો ચલો 800 ના 50% એટલે કેટલા થાય મિત્રો? 400. કારણ કે એને 52% માર્ક આવે છે, એટલે આપણે માર્ક શોધવાના છે, ટકા દૂર કરીને માર્કમાં જવાબ લાવો. તો 50% એટલે 400 થાય, બરોબર. હવે 2% ઉમેરી દો. તો મેં પહેલા જ તમને શીખવાડ્યું 1% શોધતા. 800 નો 1% કેટલો થાય? તો કે છેદમાં 100 મૂકી દેવાનો. 800 નો 1% એટલે 8 થાય. હોય 1 તો 800 એ કેટલા? 8. સીધી વાત. 100, 200, 300, 400, 500 બધાનું એક લ્યો એટલે 8 વાર કરો એટલે 800 ના 8. પાકું? સમજાય છે મિત્રો? સમજાય છે. હા, તો 800 ના તમારે 52% કરવાના છે, તો 800 ના 50% તમારે કેટલા થાય? 400 થાય. અને 800 નો 1% એટલે 8 થયું, તો 2% એટલે કેટલું થાય? 16. તો 400 વત્તા 16 એટલે 416 માર્ક લાવ્યા હોય ભાઈ. આવો નવો બીજો દાખલો આપું અને તમારે જવાબ લાવવાનો છે. આ સાવ સહેલો દાખલો છે. મગનલાલને 650 માર્ક્સની પરીક્ષામાં 650 માર્ક્સની પરીક્ષામાં 60% માર્ક્સ મેળવે છે. તો કેટલા ટકા માર્ક્સ એને મેળવ્યા છે? કેટલા માર્ક્સ મેળવ્યા છે? સોરી, ટકા તો આપેલા 60%. છસો 50 માર્ક્સની પરીક્ષામાંથી 60% માર્ક મેળવે તો 650 ના 60% કેટલા થાય? સીધી વાત એવી છે. 332. સોરી, 332. 332. હાલો બીજા મિત્રો, જવાબ તો હું છેલ્લે કહીશ. 650 માર્ક્સ માંથી 60% માર્ક્સ. પેલા 50% કરો 650 ના, પછી 10% કરો અને બેન ભેગા કરી દો. મારે 60% માર્ક્સ એટલે શોધવાનું છે. તો 60% ક્યારે થાય? તો કે 50% વત્તા 10%. 50% અને 10% એટલે 60% થઈ ગયા. 390. હાલો 390, 332. બીજા લોકો? ચલો 650 ના 50% કેટલા થાય? 600 ના અડધા 300 ને 50 ના અડધા 25. એટલે એમને 60%, 380. 300. ચલો 380, 325. 650. હા, 650 માર્ક્સની પરીક્ષામાં 60% મેળવે છે, એટલે સીધી લોજિક એવું છે કે 650 ના 60% કેટલા થાય? 6.5 બરાબર 1%. ચલો 60% એટલે તમે આવું કરશો તો વધારે ઈઝી પડશે. 10% ને વત્તા 50%, કારણ કે 50% તરત થઈ જશે ને 10% તરત થઈ જશે. અને આપણે 60% 825 કરવાના વત્તા છે તો 62. ચલો 50% એટલે પેલા 350 ના સીધા અડધા કરો. 650 ના. તો 650 ના અડધા એટલે 600 ના અડધા 300. 300. પેલા ના 50 ના 325. 25 એટલે 325 આવ્યું. હા. હા કે ના? હા. અને એ 50% આવ્યું છે. હજી 10% ઉમેરવાના બાકી છે. તો વળી પાછા 650 મૂળ રકમના 10% કરો એટલે છેદમાં 10 મૂકવાના. તો 325 માં 65 નાખો પાછા, કારણ કે ઉપરથી એક 10%, 650 ના 10% શોધવા છે. તો 650 ના છેદમાં 10 મૂકો એટલે ઉપરથી એક મીંડું કટ થાય, નીચેથી એક મીંડું કટ થાય, એટલે 65 આવે 10%. 365. એટલે 325 વત્તા 65 કરો એટલે 390 બધાને આવવો જોઈએ જવાબ. અને 390, યસ. મેં સરવાળો ખોટો કર્યો. 65 અને 25 નો સરવાળો 80 કર્યો. પાકું છે? હા. ચલો હજી એક આવો નવો દાખલો. હવે બધાને ફટાફટી બોલાવાની છે. 1300 ફૂલોમાંથી 25% ફૂલ ગુલાબના હોય. એટલે ફૂલને એને તો આપણે લેવા દેવા જ નથી. આપણે સીધું 1300 જો કુલ 1300 ફૂલ છે, 25% ફૂલ ગુલાબના છે, તો કેટલા ગુલાબના ફૂલ હોય? મતલબ કે 1300 ના 25% કેટલા થાય?
1350 કરી 325. નાખો. 25 325. એટલે અડધા 325. કરી નાખો. 325. ચલો 325 ઓકે હાલે છે બધાને? હા. પાકું છે? હા. તો હવે થોડોક પાછો લેવલ વાળો મૂકું છું કે કોઈ એક સંખ્યાના 60% માંથી, આમાં ઓપ્શન ઉપરથી જોજો વધારે મજા આવશે. કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા 60 મળે છે તો તે સંખ્યા કઈ છે? ઓપ્શન છે 200, 300, 250 કે 350. પેલા હંમેશા આવું હોય ને મીંડા વાળી રકમ પેલા લેવાની ઓપ્શનમાં દાખલો ગણવા, એટલે તમને આમ અંદાજ આવી જાય. કોઈ એક સંખ્યાના 60% માંથી 60 બાદ કરતા 60 વધવા જોઈએ તો ઘડીક લઈ લો. 300, 200 ટ્રાય કરો. 200 ના 60% એટલે કેટલા થાય? એમાંથી 60 બાદ કરો. શું 60 આવે છે? હા સર, 200 જવાબ આવે. 200 ના 60% એટલે કેટલા થાય મિત્રો? હેલો, આમાં સાંજ પડી તમે. 200 ના 60% ફટાફટ બોલો. 200 ના 50% એટલે 100, હે ને? હા અને સર. 10% એટલે 20, એટલે 120 થયા મિત્રો. પરથી ધીમે ધીમે સમજાવું છું. 200 ના પેલા 50% એટલે બરાબર અડધા છે, કરી નાખો. બરાબર છે, 100, બરાબર છે. હે ને? અને પછી હજી 10%, તો 200 ના 10% કરવાના, 100 ના 10% ન કરતા. તો 200 ના 10% એટલે 20, એટલે 100 વત્તા 20, 120 થઈ ગયા. હા સર. 120 માંથી 60 બાદ કરો. શું આવે? 60. 60 જવાબ આવે એટલે સીધું ટીકડી મારી દેવાની. 200 માં સાચો જવાબ. આને હવે 83 માં ને એમાં જશો તો સાંજ પડશે, એટલે આને સીધું ઓપ્શન ઉપરથી જ કરવાનું. ચલો હવે એક આ ટાઈપના દાખલા પૂછાતા હોય છે જેને સરખામણી વાળા દાખલા કહેવાય, એટલે ખાસ ધ્યાન રાખજો. આમાં તો કાંઈ ચિંતા કરવા જેવું છે જ નહીં, એક જ સૂત્ર વાપરવાનું છે એટલે ચાલશે. કે ઘઉંના ભાવમાં, આને વધારો ઘટાડાના દાખલા પણ કહેવાય. એટલે એક્ઝામમાં જ્યારે આવું કંઈક વધારો ઘટાડો પૂછાય એટલે યાદ કરજો, વધારા ઘટાડાના દાખલા સાહેબ કહેતા હતા, એમાં સીધું સૂત્ર વાપરો એટલે જવાબ આવે. પછી આપણે ઈ જોવાનું જ નથી કે આને કઈ રીતના આ જવાબ આવે. આપણે લોજિકમાં પડવાની જરૂર નથી, ખાલી સૂત્રમાં કિંમત મૂકશું કે ઘઉંના ભાવમાં 20% ઘટાડો થાય છે. ભાવ મને ખબર નથી જે હોય છે, પણ 20% ભાવમાં ઘટાડો થાય છે તો વપરાશમાં કેટલા ટકાનો વધારો આપણે કરવો જોઈએ તો ખર્ચ યથાવત રહે? તો આ છે વધારા ઘટાડાના દાખલા. ખરેખર આને સમજાવવા બે તો વાર લાગે અને સમજવામાં તમને કદાચ કંટાળો ચડે. એ કહેવાય એવું માંગે છે કે કોઈ પણ માની લો કે કોઈ કિંમત છે 100 રૂપિયા છે, તો ઘટાડો થાય છે એટલે કે 20% ઘટાડો થાય એટલે કેટલા રૂપિયા થઈ ગયા? તો માની લો કે 80 રૂપિયામાં 1 કિલો આવતો હોય તો હવે આપણે વપરાશ કેટલો વધારશું? કારણ કે હવે ભાવ ઘટ્યા એટલે થોડોક વપરાશ વધારો. મારે 100 રૂપિયા લઈ જવાના ઘરેથી એમ. આ લોજિક એવું છે આનું. પણ આપણે જવા દો, 20% ભાવમાં ઘટાડો થાય છે તો વપરાશમાં કેટલા ટકા વધારો કરવાનો? ઓકે. જ્યારે આવા દાખલા આવે વધારા ઘટાડાના, સીધું જ કહું છું કે x ના છેદમાં 100 વત્તા x ગુણ્યા 100. એટલે હું તમને કહી દઉં સીધું કે પેલા જે ઘટાડો આપ્યો ને એ ઉપર લખવાનો. ઘટાડો કેટલો છે ભાવમાં? 20% નો ઘટાડો છે. તો 20 ના છેદમાં 100 માંથી 20 કાઢવાના. ચલો 20 ના છેદમાં 100 માંથી જે સંખ્યા આપી કાઢવાની. સૂત્ર છે x, x એટલે અહીંયા ઘટાડો લેવાનો. તો 20 ના છેદમાં 100 ઘટાડો થાય છે એટલે ઓછા લેવાના, વધારો થતો હું ઉમેરે. તો 20 ના છેદમાં 100 ઓછા 20 ગુણ્યા 100. તો 20 ઉપર આવશે, નીચે 100 માંથી 20 જાય એટલે કેટલા રહે? 80 અને ગુણ્યા 100. તો ઉપર ગુણાકાર કંઈક આવો થશે, 20 ગુણ્યા 100 છેદમાં 80. મને લાગે ત્યાં સુધી આમાં ન સમજણ પડી તમને. જો ઘઉંના બરાબર ભાવમાં, છે, બરાબર. 2000 ભાગ્યા 80. હા, એટલે 2000 ભાગ્યા 80 થયા એટલે 25% થાય. 2000 ભાગ્યા 80 એટલે એક મીંડું ઉપરથી કટ, એક મીંડું નીચેથી કટ, એટલે 200 ના છેદમાં 8 આવ્યા. હવે 200 ના છેદમાં 8 એટલે 25 અઠ્ઠા 200 થાય.
એટલે 25% વધારો કરવો જોઈએ. 25% અને હવે વધારો. સીધું સ્ટીરોઇડ, હા હવે સીધું સ્ટીરોઇડ આપી દઉં કે જ્યારે તમને 20% આવે ને ત્યારે જવાબ હંમેશા 25% જ આવે. બરોબર, 20% હોય ઘટાડો એટલે 25% જ આવે, બીજું કાંઈ વિચારવાનું નહીં. આ વધારા ઘટાડામાં હું, અને એમાં ખાસ કરીને ઘટાડો જ તે ઘટાડો આવે એટલે તમારે 25% જવાબ આવે. એટલે કે આ જો રિસ્ક લેવું હોય તો સીધું 25% ઘટાડો, 20% ઘટાડો આપ્યો હોય એટલે જવાબમાં 25% નો વધારો જ કરવાનો થાય. ફરીથી કહું છું કે ઘઉંના ભાવમાં 20% ઘટાડો થતો તો વધારા ઘટાડાના દાખલા આવે એટલે પેલા જે ઘટાડો આપ્યો ને એ ઉપર લખવાનો. તમને દાખલામાં એક જ વસ્તુ આપી 20%, જો કે 20% ઘટાડો થાય તો વપરાશમાં કેટલા ટકા વધારો કરવો જોઈએ. એટલે જે આંકડો રકમમાં આપ્યો હોય ને વધારા ઘટાડામાં એ ઉપર લખી નાખવાનો, નીચે 100 માંથી એને બાદ કરી નાખવાનો એટલે ઉપર આવે 20, નીચે આવે 100 માંથી 20 જાય તો 80 અને ગુણ્યા 100 કરી દેવાનું. જે ઘટાડો આવે એ ઉપર, છેદમાં 100 માંથી ઘટાડો હોય તો બાદ કરવાનો, ક્યારેક વધારો આપે તો ઉમેરવાનો. માની લો કે આ જ દાખલામાં વધારો કીધો હોય તો આપણે શું કરે કે 20/120 કરે, 80 ન કરે, કારણ કે વધારો છે ને એટલે 100 + 20 કરવાના. પાકું છે? હલો, હા બરાબર છે. હા ઘટાડો છે ને એટલે 100 માંથી બાદ કરવાના રવિ સર, અને વધારો હોય ઘટાડો બાદ કરવાનો, અને વધારો હોય તો પછી 100 પ્લસ કરવાનો, 20 + 100 હા, કરવાનો. અને ગુણ્યા 100 તો કરવાના જ છે, વધારો હોય ઘટાડો, બરોબર છેલ્લે. ઓકે. હા, હવે એક દાખલો આવો છે કે વિજયભાઈના પગારમાં 10% વધારો કરવામાં આવે છે. વિજયભાઈના પગારમાં 10% પહેલા વધારો કરવામાં આવે અને પછી પાછો 10% ઘટાડો કરી દેવામાં આવે છે. તો એકંદરે ઘટાડો કે વધારો કેટલો થયો? હવે ગૌણ સેવાવાળા હોશિયાર છે એટલે એક ઓપ્શન એવો મૂકે કે કશો ફેર ન પડે. અને આપણા ગામનો રઘો ગયો હોય જે 17 પરીક્ષા આપીને આવ્યો હોય, ઈ તરત એવું વિચારે કે 10% વધારો થાય ને પછી 10% ઘટાડો થાય એટલે કશો ફેર ન પડે. પણ જવાબમાં ફેર તો પડતો જ હોય, બરોબર? ત્યારે જ એને 17 પરીક્ષા થઈ હોય. એટલે ખાસ ધ્યાન રાખજો, 10% પગારમાં વધારો થાય છે અને પછી પાછો 10% ઘટાડો થાય છે. તો જ્યારે એકંદરે વધારો ઘટાડો આવે ત્યારે ખાસ યાદ રાખવાનું. એક ટકો ઘટે ને. હલો, ચલો. હા, સર. એકંદરે વધારો ઘટાડો થાય એટલે પેલા લખવાનું x + y xy છેદમાં 100. હવે સૂત્ર બોલો તો તમને નહીં ખબર પડે, પણ હવે ખબર પડશે કે ચલો વધારો પેલા x છે, હા તો એ વધારો છે 10% નો, તો પેલા 10 લખી નાખો. હવે ઘટાડો આવે છે એટલે ઘટાડામાં શું થાય, માઇનસ થાય, તો -10 કરી નાખો. પેલા જે વધારો આવે એ સંખ્યા લખવાની, પછી ઘટાડો થયો એટલે ઓછા કરવાના, અને ઓછા જે સંખ્યા ઘટાડો થાય છે અહીંયા તો બે કોમન આપીશ 10 10. કદાચ એમાંય કે 8% ઘટાડો થાય તો 10 - 8 આવશે. ફરીથી બોલું છું કે પેલા 10% વિજયભાઈના પગારમાં વધારો થાય છે અને પછી 10% એમના પગારમાં ઘટાડો થાય છે. તો એકંદરે એમના કેટલા ટકાનો ઘટાડો થયો? હવે તમે જો 100 રૂપિયાથી ગણવા જાઓ ને કે 100 રૂપિયા પેલા પગાર હોય એનો 10% વધે એટલે 110 થાય. પછી એના 10% ઘટાડો તો 110 માંથી પાછા 10% ઘટાડો એટલે કેટલા થાય? 11. એટલે 11 રૂપિયા ઘટે એટલે પાછા કેટલા થઈ જાય? 99 થઈ જાય. પેલા પગાર હતો 100 અને પછી થઈ ગયો 99, એટલે 1% નો ઘટાડો થાય. પણ આ માથાકૂટમાં ન ઉતરવું હોય તો પેલા વધારો લખી દેવાનો, તો કે 10%, ઓછા ઘટાડો, તો કે ઘટાડો છે એટલે ઓછા કરવાના, -10, વત્તા વધારો ઘટાડો બેનો ગુણાકાર કરવાનો એટલે 10 × 10 છેદમાં 100 મૂકી દેવાના. એટલે સૂત્ર આવું કહે છે કે x + y + xy છેદમાં 100. x એટલે વધારો, y એટલે ઘટાડો, xy એટલે બેનો ગુણાકાર 10 × 10 અને છેદમાં 100. તો 10 માંથી 10 બાદ કરો એટલે 0 થઈ જાય, વત્તા 10 × 10 એટલે 100 થઈ જાય, અને 100 ના છેદમાં 100 એટલે જવાબ શું આવે? 1 આવે. અને અહીંયા માઇનસની નિશાની એવું દેખાડે છે કે 1% છે એ ઘટાડો થાય છે. અથવા તમે 100 લઈને ગણજો ને તો વધારે ઈઝી પડશે, મને એવું લાગે ત્યાં સુધી સૂત્ર કરતા.
કેમ થશે? બરાબર છે 10 ના એટલે 100 એમાં એવું થાય 100 માં તો બરાબર છે પણ મને તો કોઈ રકમ આપી હોય ફિક્સ હા તો એટલા સૂત્ર માટે હું લાગે સૂત્ર તમને પ્રમાણે તો કીધું સૂત્ર સાહેબ સૂત્ર સૂત્ર કહું પ્રમાણે છું. તો આવું હા, જ થશે ને તો 10 ઓછા 10 10 હા વત્તા પછી x બે વત્તા કૌંસ, હા, બે xy કૌંસની એટલે અંદર 10 ગુણ્યા y એટલે 10. હા પણ -10 લેવાના ગુણાકારમાં, બરોબર? કારણ કે બીજી સંખ્યામાં ઘટાડો છે એટલે આપણે માઇનસ જ સમજવાનું, -10 એમ. અને અચ્છા છેદમાં 100. એટલે ચલો પેલા તો 10 ઓછા 10 એટલે ઈ તો 0 થઈ ગયું. હવે પાછળનું જે ફોર્મેટ છે એ જોઈએ આપણે. તો 10 ગુણ્યા 10, 10 ગુણ્યા -10 એટલે -100 થાય ઉપર, અને નીચે 100 હા થાય. એટલે 2 મીંડા કટ, 2 મીંડા કટ, એટલે -1 જવાબ આવે. અથવા આ રીતે ન જોયું તો મેં 100 લઈ નહીં તમને સમજાવ્યું કે 100 રૂપિયા માની લો કે વિજયભાઈ નો પગાર હોય તો પ્રથમ એનો 10% વધારો થાય. ચલો 10% 100 ના વધે એટલે કેટલા થાય? 100 ના 10% 110 શોધતા હમણાં જ શીખવાડ્યું, 10 110. રૂપિયા. તો પેલા 100 હતી ને હવે 10 રૂપિયા વધે એટલે 110 પગાર થઈ ગયો ભાઈનો. હવે હમ પાછું એમ કે છે કે હવે 10% ઘટે તો હવે 110 માંથી 10% ઘટાડવાના, 100 માંથી નહીં. તો 110 માંથી 10% ઘટે એટલે 110 ના 10% કેટલા થાય? છેદમાં 10 મૂકો. અચ્છા છેદમાં 10 એટલે 11. 99. 110 ના છેદમાં 10 એટલે મિત્રો ઉપરથી શૂન્ય નીચેથી શૂન્ય હા જાય એટલે 11 આવે. બરોબર? એટલે 11 રૂપિયાનો ઘટાડો પાછો હવે 110 માં જ કરવાનો છે. તો 110 માંથી 11 રૂપિયા ઘટે એટલે હવે કેટલાય પહોંચી ગયા ભાઈ? 99. તો શરૂઆતમાં વિજયભાઈનો પગાર હતો 100 રૂપિયા, હવે એનો થઈ ગયો 99 રૂપિયા. ધેટ્સ મીન 1% ઘટે છે. અને ટકા કરવાતા એટલે જ મેં 100 રૂપિયા લીધા હતા, કારણ કે હંમેશા ટકા 100 એ હોય. પાકું છે? હવે આની નાની જેવો બીજો દાખલો આપું તો તમને કદાચ વધારે આઈડિયા આવશે, અથવા તમે ટ્રાય કરો તો મને ખબર પડશે કે તમને કેટલું આમાં. ચલો સાડીની કિંમતમાં 20% વધારો થાય છે પેલા, પછી 50% ઘટાડો થાય છે. તો એકંદરે કેટલો ફેરફાર થયો? 10 રૂપિયાનો. ચલો 10 રૂપિયાનો આપણે ટકામાં લાવવાનું છે, 10% નો હાલો. કેટલા ટકાનો ફેરફાર થાય? સાડીની કિંમત 100 રૂપિયા લઈ લો, પેલા 20% વધે છે, પછી 50% ઘટે છે. પણ મારે સૂત્ર કહેવાનો મતલબ એ હતો, કારણ કે આ સીધું પગારમાં વધારો ઘટાડો અને સાડીની કિંમતમાં વધારો ઘટાડોમાં તો ખબર પડશે 100 રૂપિયા. પણ એ લોકો ક્યારેક એમ કે છે કે એક ચોરસની લંબાઈ આટલી વધારવામાં આવે, લંબચોરસની અને પહોળાઈ આટલી ઘટાડવામાં આવે, તો એકંદરે એના ક્ષેત્રફળમાં કેટલો ફેરફાર થાય. તો ઈ દાખલો પણ આ જ રીતે થાય. એટલે આમાં સર આપણે 70 જવાબ લાવી શકીએ, 70%. ચલો 70% એવું. એ સાડી 100 રૂપિયાની છે હાલો. હવેનો પેલા 20% વધારો થાય તો હવે કેટલી રૂપિયા થાય? 120. 120 એમાં થયા. 50% અને હવે એમાંથી પાછું 50% ઘટે છે, તો હવે 120 ના 50% ઘટી જાય. 120 ના 50% એટલે કેટલા થયા? 120 ના અડધા કેટલા થયા? 50% એટલે અડધા. 60. 60. સૌ પ્રથમ સાડીની કિંમત 100 રૂપિયા હતી ને હવે છેલ્લે ફાઇનલી 60 રૂપિયા થઈ ગઈ. તો શું થયું? વધારો કે ઘટાડો? ઘટાડો. ઘટાડો. અને કેટલા ટકા ઘટાડો? તો કે 100 હતી ને 60 થઈ, એટલે 40% નો ઘટાડો આવે. 40% ઘટાડો. હા, સમજણ પડી કે ફરતી બોલવું? નહીં સર, કેમ કે ખ્યાલ આવી ગયો. સાડી તો 100 રૂપિયાની જ હતી ને. જો પેલા એટલે 100 રૂપિયાની સાડી આપણે છે, બરોબર? હમ. હવે રકમ એવું કે છે કે સાડીની કિંમતમાં સૌ પ્રથમ 20% વધારો થાય છે, પછી પાછો 50% ઘટાડો થાય. એટલે પેલા 20% વધે છે, તો 100 ના 20% વધારો. તો 100 ના 20% એટલે કેટલા થાય? 120. 120. 20 રૂપિયા થાય ને. 100 ના 20% એટલે 20 રૂપિયા. તો 20 રૂપિયા નાખો તો 100 હતી અને 20 રૂપિયા નાખવાના, વધારો થાય છે. તો 120 ની સાડી હવે થઈ ગઈ. હવે અમે પાછ 50% ઘટી જાય એટલે હવે 120 ના 50 ઘટાડવાના. તો હવે વધેલી કિંમતના 50% ઘટે એટલે 120 માંથી અડધા થઈ ગયા. તો 120 ના અડધા એટલે કેટલા થઈ ગયા? 60. 60 થઈ ગયા. તો સૌ પ્રથમ સાડીની કિંમત 100 હતી ને હવે 60 થઈ ગઈ. એટલે કહી શકાય 40% નો ઘટાડો 40% થયો. 40%. પાકું? હા. હા હા. તો તમને ઘણી વખત આવું પૂછ્યા, મેં ન પૂછી દઉં એટલે હું સૂત્ર તમને યાદ રખાવવા ટ્રાય કરતો હતો.
અને હવે કંઈક કોમ્પિટેટિવ નો ટ્રેન્ડ આ દિશામાં જાય છે કે ચોરસની લંબાઈમાં 20% ઘટાડો કરતા એના ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ફેરફાર થાય. હવે આપણે તો ક્ષેત્રફળ એટલે ચોરસનું ક્ષેત્રફળ ઈ જ શીખ્યા હોય કે લંબાઈ ગુણ્યા લંબાઈ L સ્ક્વેર. હવે L સ્ક્વેર ને આ સીધો આવો દાખલો આવે ટકાવારી પાછું મિક્સ કરે એટલે ગોટાળો ચડે. ચોરસની લંબાઈમાં 20% ઘટાડો કરવામાં આવે તો ક્ષેત્રફળમાં કેટલા ટકાનો ફેરફાર થાય. ઘટાડો તો થાય જ છે પણ કેટલા ટકાનો. હવે અચ્છા ને ક્ષેત્રફળ આવડતું હોય ચોરસનું પણ આ ટકાવારી મિક્સ કરે એટલે તકલીફ પડે. એટલે મેં ન કીધું કે આ બધા ચેપ્ટર 2-3 ચેપ્ટરમાં છે ને આની ખાંટ આવશે ટકાવારીની. તો ચલો પેલા હતું x વત્તા y વત્તા xy છેદમાં 100. અહીંયા એક બે વાર ઘટાડો જ થાય જો 20% ઘટાડો થાય. તો ચોરસની લંબાઈ અને પહોળાઈ બે સરખું જ હોય એટલે અહીંયા x છે એ લંબાઈ અને y છે એ પહોળાઈ ગણીએ તો પેલા -20 પછી બીજી વારે ઘટાડો થાય તો બીજી વારે તે -20 વત્તા 20 ગુણ્યા 20 છેદમાં 100. કારણ કે લંબાઈ પહોળાઈ સરખી હોય એટલે x y સરખા બને. તો -20 અને -20 એટલે જવાબ કેટલો આવે ખબર છે મિત્રો? ચલો -20 ને -20 કેટલા થાય? -20 -20. માઇનસ ચલો મને ઈ કે -20 અને -20 કેટલા થાય? 60. 60 તો કઈ રીતે લાયા તમે? ઓછા. ચલો પેલા એક -20, સિમ્પલ પ્રશ્ન 28. પૂછું. ઓકે સિમ્પલ પ્રશ્ન પૂછું. એટલે 10 એટલે 20 થાય 20. નહીં મને ખાલી આટલો ઈ આગળનો દાખલો પછી આપણે મિત્રો ગણશું. ચલો -10 ને +5 કેટલા થાય? -5. -20 -10 અને +5 એટલે કેટલા થાય? તો કે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરો અને મોટી સંખ્યાની નિશાની એક માઇનસ હોય અને એક પ્લસ જ્યારે પણ હોય ત્યારે મોટામાંથી નાનું બાદ કરો. અહીંયા 10 છે એ માઇનસ છે અને 5 છે એ પ્લસ છે. તો મોટામાંથી નાનું બાદ કરો તો 10 માંથી 5 જાય તો 5 અને આગળ આવે માઇનસ એટલે -5 જવાબ આવે. બરાબર છે. આ તો હાવ બેઝિક છે. આ તો બરાબર. હાવ બેઝિક બરોબર છે. ચલો એવી રીતે બંને રકમ માઇનસ હોય તો થાય સરવાળો પણ નિશાની માઇનસ ની રહે. -40 એટલે માઇનસ આવે. મારો કહેવાનો મિનિંગ આ હતો. ના તમને એમ કે -30 ને -20 કેટલા થાય તો જવાબ શું આવે? 40 જ આવે પણ -40. એમ નહીં ઈ તો એમાં તો બરોબર -40 પણ -30 અને -20 કેટલા થાય તો કરવાનો સરવાળો જ તે. 30 ને 20 કેટલા થાય? 50. 30 ને 20 50 થાય. 50. એટલે અને નિશાની માઇનસ એટલે -50. સમજાણું હું કહેવા માંગુ છું? ચલો -7 ને -3 કેટલા થાય? -10. બરોબર. -10 હા થયા. બેનો કરવાનો સરવાળો નિશાની માઇનસ. તો આ સૂત્રમાં આપણે જોઈએ તો -20 x ની જગ્યાએ ઘટાડો જ લીધો -20 y ની જગ્યાએ બીજી પણ ચોરસમાં લંબાઈ સરખી જ હોય એટલે એમાં પણ -20 વત્તા બે કૌંસની અંદર જે બે સંખ્યામાં ઘટાડો થતો હોય તો -20 ગુણ્યા -20 છેદમાં 100. એટલે આગળમાં જે -20 હતા એના -40 થાય. પછી 2 મીંડા 20 માંથી 1 મીંડું અથવા તો ઉપરનો સીધો ગુણાકાર કરો તો 20 ગુણ્યા 20 એટલે કેટલા થાય? બોલો 20 ગુણ્યા 20. 40. ગુણાકાર કરવા નહીં 400. બેસતા. ચલો 20 ગુણ્યા 20 છે ને તો 2 દૂ 4 અને 2 મીંડા ચડી જાય એટલે કેટલા થાય? 400. 400 થાય. હા 400 જવાબ આવ્યો બધાને. હા અને છેદમાં 100 તો હતા એટલે ઉપરથી 2 મીંડા નીચેથી 2 મીંડા જાય એટલે 4 જવાબ આવે. જવાબ. બરોબર પણ પ્લસ આવે તો આગળના -40 અને +4 તો 40 માંથી 4 તમે કાઢો તો 36 આવે. મોટાની નિશાની માઇનસ આવે એટલે 36% ક્ષેત્રફળમાં ઘટાડો થાય. આ રિસન્ટલી એક્ઝામમાં પૂછાયેલો દાખલો હતો. હમણાં એક્ઝામમાં લંબચોરસમાં પૂછાણો હતો પણ ચોરસમાં આવી જ રીતે હોય તો લંબચોરસમાં આવી જ રીતે હોય. પણ ચોરસ છે એટલે એની લંબાઈ પહોળાઈ સરખી હોય એટલે અહીંયા x અને y બંને સરખું જ થાય 20%. જ્યારે લંબચોરસ હશે ને તો તમને એમાં બે આપ્યું હશે કે લંબાઈમાં 20% વધારો થાય છે અને પહોળાઈમાં 10% ઘટાડો થાય છે. તો વધારો હોય x માં લખવાનો, ઘટાડો હોય તો -y માં લખવાનો. સૂત્ર તો આ જ રહે. એક સૂત્ર ઉપર જ હાલે.
x વત્તા y વત્તા xy છેદમાં 100. કહેતા xy એટલે કિંમત, જે વધારો ઘટાડો આપ્યો છે. વધારો થાય તો +20, પાછું 10% ઘટાડો થતો હોય તો -10, અને પછી 20 ગુણ્યા 10 છેદમાં 100. સમજાય છે મિત્રો? કે થોડુંક અઘરું પડ્યું આ દાખલો? આમાં એવું છે આમાં થોડુંક નથી સમજાયું. પરિમિતિ ને ક્ષેત્રફળ વાંચવું પડશે એકાદી વખત. હા, બરોબર. ક્ષેત્રફળ, કે ખેતરનું અઘરું પડે કે ક્ષેત્રફળ આવે, પરિમિતિ એટલે વાડ કરવાની હોય, તારની તો પરિમિતિ લેવાની, ફરતી કોર. ફરતી બોર્ડર. હા, હું તમને એમ કહું, ચોરસ રૂમાલ છે, ચોરસ રૂમાલ, અને ફરતે આપણે આમ ઓલા ફૂલડા અને ઓટા છે, બરોબર? તો ઈ શું આવે? બોર્ડર માં આવે ને? એ ચારે બાજુનો સરવાળો. બોર્ડરમાં, હા. હા, ચારે બાજુનો સરવાળો. માની લો હું એમ કહું, ચોરસની લંબાઈ 5 છે, ચોરસની લંબાઈનું માપ 5 છે, તો ચોરસની પરિમિતિ કેટલી થાય? તો લંબાઈ 5, લંબાઈ પહોળાઈ 5, પાછી લંબાઈ પહોળાઈ, એટલે ચારે વાર 5 5 નો સરવાળો કરો તો 20 પરિમિતિ આવે. 20, લંબાઈ ગુણ્યા 4. હા, લંબાઈ ગુણ્યા 4, ફોરેલ કહેવાય. એનું સૂત્ર એવું થાય છે કે ફોરેલ. ચોરસની પરિમિતિ બરાબર ફોરેલ. ક્ષેત્રફળ હોય તો ગુણ્યા 4, એ 4 ગુણ્યા 4 કે 5 ગુણ્યા ક્ષેત્રફળ હોય, ના, ક્ષેત્રફળ હોય ને તો લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે 5 ગુણ્યા 5 25. 5 25 થાય. હા, બરોબર. બરાબર છે ને? બસ એવી રીતે લંબચોરસ ની વાત કરતા હોય તો લંબાઈ 8 આપી હોય અને પહોળાઈ 5 આપી હોય, ચલો, તો ક્ષેત્રફળ કેટલું થાય? સીધું જ તે લંબાઈ ગુણ્યા પહોળાઈ. 5 લંબાઈ ગુણ્યા પહોળાઈ. 8 પંચા 40. તો 40. હા, ક્ષેત્રફળ એટલે વચ્ચેનો ભાગ, અને પરિમિતિ એટલે બોર્ડર. બોર્ડર. હા, આપણે માની લો કે લખવાનું બોર્ડ આવે, બરોબર? બ્લેક બોર્ડ હોય તો બ્લેક બોર્ડ ની ફરતે જે સપાટી હોય, આમ ફરતી, આમ કોફી કલર ની કઈક ડિઝાઇન હોય, તો એ જે બોર્ડર હોય એ પરિમિતિ કહેવાય, અને અંદરનો કાળો ભાગ જે છે એ ક્ષેત્રફળ કહેવાય. ચલો, પાકું મિત્રો? હવે એક દાખલો ખાસ ધ્યાન રાખજો. અને એને તમારે રકમ ઉપરથી ગણજો તો વધારે ખબર પડશે. છતાં પેલા એક સહેલો લઈ લો. ચલો, ચકાને પરીક્ષામાં 210 માર્ક્સ આવે છે, બરોબર? 210. હા, 210. અને એ 210 માર્ક્સ છે ને, ઈ એના 30% છે, તો કુલ કેટલા માર્ક્સ નું પેપર હશે? 30% માર્ક છે ને? હમ 210 તો માર્ક્સ આવ્યા, કુલ 30%. હા, એના ટોટલ માર્ક્સ માંથી એને મેળવ્યા છે 210 માર્ક્સ, એ 30% છે, તો હલો 100% એટલે કેટલા માર્ક ની પેપર હશે? પેલા તમે મને એક કામ કરો, ચલો 210 એટલે 30% માર્ક્સ છે ને? હા, જવાબ આવ્યો તો બોલી શકો હો. ઓપ્શન આપું તમને? હા. 700, 800, 500. ચલો, 3 ઓપ્શન છે, 700, 800, 500. ઓપ્શન એ. ઓપ્શન એ સાથે જ આવવું છે. ચલો, 700. બીજા મિત્રો? એ સાંભળો, ચકાને 210 માર્ક્સ આવ્યા છે મિત્રો, અને તો પેપર ટોટલ કેટલા માર્ક્સ નું હશે, બરોબર? અને 210 માર્ક્સ એ 30% માર્ક્સ છે, એટલે આખું પેપર 100% એ હોય. તો 210 ના 210 થી 30% છે, તો 10% પેલા શોધી લો, હાલો. તો 210 ના 10%, 30% છે, એટલે 3 ભાગ કરો. તો 210 ના 3 ભાગ કરો તો એ 10% થાય. 700 માર્ક્સ. હા, એટલે 70 ઈ 10% થયા, તો 100% એટલે હા, કેટલા એટલે થાય? 10 ગુણ્યા 700 એટલે 2 4 400 એટલે 100 ને 100 200 થયા, ને પેલા 700 છે તેમાંથી 100 જ ગણવાના 300 માંથી, એટલે 4 ને 1 5, એટલે 30% થઈ ગયા. 30% એટલે 3 કટકા કરો તો 30% ના 3 કટકા એટલે 10 10% થશે.
10% વત્તા 10% વત્તા 10% એટલે 30%. તો સામે માર્કના 3 કટકા કરો તો 200 ને 10 ના 3 કટકા એટલે કેટલા થાય? 7 તેરી 21 એટલે 70 થાય. હા તો ચલો 70 ઈ તમારા 10%, તો આખું પેપર 100% નું કહેવાય. તો 10% ઈ તમારા 70 હોય તો ગુણ્યા 10 કરી નાખો તો 70 ગુણ્યા 10 એટલે 700 માર્ક્સ નું પેપર હોય. 700 હા 700 છે. પાકું? પાકું. આલિયા સર ભટ્ટને એ રીતના પરીક્ષામાં 85% માર્ક્સ આવે છે. બરોબર, જો કે એને આવે એવા છે નહીં 85% માર્ક્સ, પણ હવે રકમમાં છે તો આવે છે. કારણ કે એનું જીકે તો જબરદસ્ત છે. ચલો, આલિયા ભટ્ટને 85% માર્ક્સ આવે છે મિત્રો, બરોબર. અને એને પાછા 85% એટલે 680 માર્ક્સ મળ્યા છે. તો કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હશે? 680 માર્ક્સ મેળવશે તો 85 680 માર્ક્સ એ 85% છે તો 100% કેટલા થાય? ઓપ્શન આપું તમને મિત્રો? સર એકવાર બોલો ને પહેલે. હા, આલિયા ભટ્ટને 85% માર્ક્સ આવ્યા છે અને એ 680 માર્ક્સ છે. એટલે 680 માર્ક્સ એને મેળવ્યા છે પરીક્ષામાં, જે 85% છે એના. તો આખું પેપર કેટલા માર્ક્સ નું હશે? ઓપ્શન તમારા છે 800, 850 અને 700. 850 85% આવ્યા છે અને 680 માર્ક્સ મેળવ્યા છે. 680 માર્ક્સ એને મેળવ્યા છે. એટલે 85% ગુણી 680 છે તો 100% ગુણી કેટલા કહેવાય? એટલે આવા દાખલા હોય તો સીધું 680 આપણી રીતે કરો તો ચાલશે, અથવા તો 680 ગુણ્યા 100/85, પણ એ છેદ ઉડાડવું બહુ અઘરું પડી જશે. એટલે મેં તમને આ પેટર્ન શીખવાડી. કે જનરલી આ પેટર્ન હોય કે 85 680% તો હોય કેટલા? 100 ગુણ્યા 680 ભાગ્યા 85. 850 જવાબ આવે મારા ખ્યાલથી. 850 જવાબ આવશે. ચલો, હવે હું તમને કહું એમ 680 છે કરજો. ચલો, એ 800 ના તમે પેલા મને 5% શોધી દો. 800 ના 5% કેટલા? 8 5 40. 40. 40 8 ઈ 5 40. 5% મળ્યા. હા, 40 ઈ 5% આવ્યા હે ને? હા. ચલો, 5% એટલે 40 આવ્યું. હવે ખાસ ધ્યાન રાખજો, 5% તમને મળી ગયા ને? હા. હવે હા, હવે ખાસ ધ્યાન રાખજો, 5% ઈ તમને મળી ગયા 40. અમારે 100% કરવાના છે. અથવા તો 800 ના 85% આપણે પેલા શોધ નાખ્યું. ચલો, જવાબ ઘડીક 800 વિચાર્યું અથવા 850 વિચાર્યું, બે રીતે વિચાર્યું. તો 800 ના પેલા 5% કેટલા આવ્યા? 40 આવ્યા. હા. 800 ના 5% 40 આવ્યા, એ ખબર પડી? હા. હાલો. હવે 800 ના 80% મને કહો તો 800 ના 80% કેટલા થાય? તો 10% શોધી લો. તો પછી 8 વડે ગુણી નાખજો. 640. 640 થયા તો 800 ના 10% પેલા 80 આવ્યા. હવે એના આપણે 800 ના 10% તો તમારે 80 આવ્યા કે ન આવ્યા? હા સર 80 આવે ને? હા. 80 આવી ગયા. આવ્યા. 8 10 80. 800 8 છેદમાં 10 10. 80. હા. બરોબર, હાલો 80 આવ્યા. હવે હમ. એના આપણે કરવાના છે 800 ના 10% 80 આવ્યા છે. મારે 80% કરવા હોય તો ફરતી 8 વડે ગુણવા પડે. એટલે 88 64 640 આવ્યા. હમ. હા. અને હા 85 માં બીજા 40 એડ કરી દેવાના એટલે 680 એટલે થઈ જાય. 640 માં પાછા બીજા તમે હા. મૂકી દો હા. હા. 40, રાઈટ. એટલે 680 થઈ ગયું. 80 થઈ જાય. હા. એટલે ડાબા હમ. બરાબર જભા થઈ ગયું. એટલે 800 જવાબ આવે. હમ. સર આગળ
કન્ફ્યુઝન ચલો, જેવું એક લાગે છે તો ક્લાસમાં 30% વિદ્યાર્થીઓ રમત ગમતમાં ભાગ લે. સાંભળજો હો મિત્રો, 30% વિદ્યાર્થીઓ રમત ગમતમાં ભાગ લે છે. ભાગ લેનારની સંખ્યા 12 હોય તો ક્લાસમાં કુલ કેટલા છોકરા હશે? 40. ચલો, સરસ, ખૂબ સરસ મિત્ર. 40 ખરે સોરી સર, એક વખત આ રકમ ફરીથી બોલો. હું ડિસ્ટર્બમાં હતો ને, થોડોક ડિસ્ટર્બન્સમાં, એટલે એ ન સંભળાયું છેલ્લું. ચલો, એક ક્લાસમાં 14. 30% વિદ્યાર્થીઓ રમત ગમતમાં ભાગ લે છે. 30%. 30% છોકરાઓ ભાગ લે છે, એની ભાગ લેવા વાળાની સંખ્યા 12 છે. એટલે કહેવાનો મતલબ એ છે કે 30% એ 12 છે. બરોબર, ઓકે. 30% વિદ્યાર્થી ભાગ લે છે અને ભાગ લેવા વાળા 12 છોકરા છે. તો ક્લાસમાં ટોટલ છોકરા કેટલા હશે? તો પેલા 30% 3 કટકા પડે તો પાડી દો. તો 10%, 10%, 10%, તો સામે 12 ના 3 કટકા કેટલા થાય? 4. 4 તેરી 12, 4 4 થઈ ગયું. 4 બાર. બરાબર. 4 થી 10% થયું તો 100%, એટલે સીધું મીંડું એક ચડાઈ દો. 40. બરાબર. 40. 40. પાકું છે મિત્રો? ડન ડન. હા. કારણ કે હવે હા, તમે ડન. 40 વિદ્યાર્થીના 30% શોધો ને એટલે તરત 12 જવાબ આવશે. બરાબર છે. આમાં 40 જવાબ બધાને ગળે ઉતર્યો? હા. હા. હવે એક જબરદસ્ત પ્રશ્ન છે. થોડોક લોજિક વાળો છે અને થોડોક ઓપ્શન ઉપરથી જાવ તોય આવડે એવો છે. બાકી રીતથી જાવ તો વાંધો નથી, રીતથી નહીં હું શીખવાડીશ. એક પરીક્ષામાં એક વિદ્યાર્થીને 27% માર્ક્સ મેળવે છે. એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 27% માર્ક્સ મેળવે છે અને છતાં 9 ગુણથી નપાસ થાય છે. ઓહ. પાસ થવા માટે 30% જરૂરી છે ગુણ. ફરીથી બોલું છું, 27% માર્ક મેળવ્યા અને 27% માર્ક મેળવે છે. એ કેટલા મેળવે છે મને ખબર જ નથી, પણ એટલી ખબર છે કે તોય 9 ગુણથી તેઓ લાલો રહી જાય છે. બરોબર, એટલે કે 9 ગુણથી નપાસ થાય છે. પાસ થવા માટે 30% ગુણ જરૂરી છે, તો પરીક્ષા કેટલા ગુણની હશે? અને ઘણા પ્રશ્નો આમાંથી બની શકે કે પાસ થવા કેટલા માર્ક જરૂરી હશે, લાલાએ કેટલા ગુણ મેળવ્યા હશે, બધા પ્રશ્નો બને. 300. ખૂબ સરસ, મોટા ભાઈ, જબરદસ્ત. અરે આ બિન સચિવાલય 2019 માં યસ પૂછ્યું. યસ યસ યસ, આપનું સાચું, મેં કાઉન્સમાં લખ્યું છે બિન સચિવાલય. આ ટાઈપનો દાખલો સચિવાલય બિન સચિવાલયમાં આવી ગયો છે ઓફિસ આસિસ્ટન્ટ એક્ઝામમાં. ચલો, હવે ચિંતા ન કરતા હું બેઠો છું. પહેલા તો આ લાલાને 27% ગુણ મળ્યા છે, હા કે ના? અને હા. પાસ થવા માટે 30% જોઈએ, એટલો હા. એનો મતલબ કે 3% ગુણથી ભય રહી જાય છે, હા કે ના? હા. 27 ગુણ એને હા. 27% માર્ક મળ્યા છે અને 30% માર્ક્સ જોઈતા હતા પાસ થવા. મતલબ કે 3% થી હારી ગયો છે. એટલે 27 એટલે 45. 28, 29 અને 30, 3% થી નપાસ થાય છે. તો માર્ક સામે કેટલા છે? 9 માર્ક. એટલે 3% એ તમારા 9 માર્ક છે. તો 100% એ કેટલા થાય? 3% એ 9 માર્ક, તો 100% એટલે કેટલા? તો 9 ને 100 વડે ગુણીને ભાગ્યા 3 કરવાના. એટલે 3 તેરી 9, એટલે 300 જવાબ આવે. 43, 27 મારી પાસે 10, 27, એટલે એક પર આવી રીતના બી આવી જાય ને કે 9 3 27. જો હું ફરીથી બોલું છું, 27% તો ગુણ એને મેળવ્યા છે, પણ પાસ થવા 30% જરૂરી હતા. એનો મતલબ કે થોડાક ગુણથી નપાસ થયો. તો એ મને આપ્યું છે પાછું 9 ગુણથી નપાસ થયો. એનો મતલબ કે 3% થી ફેલ થાય છે. 3% ઈ તમારા 9 માર્ક્સ છે. તો 1% એટલે કેટલા માર્ક થાય? 3% ના 3 કટકા કરી નાખો, તો સામે 9 ના 3 કટકા કરી નાખો. ચલો, 3% એટલે 1% વત્તા 1% વત્તા 1%, અને 9 એટલે 3 ગુણ્યા 3 વત્તા 3 વત્તા 3. તો 1% એ કેટલા માર્ક થાય? તમારા 3 માર્ક છે.
બરાબર આખું છે પેપર બરાબર છે બરાબર છે ટકાનું હોય 3 માર્ક. હા બરાબર છે. 3 હા. માર્ક્સ કેમ થાય છે? એટલે 3 માર્ક ઘટ્યા 27 28 28 ના 3 માર્ક ને 29 ના 3 માર્ક ને 30 ના 3 માર્ક એટલે 3 × 9 હમ થઈ ગયું. એટલે 300 માર્ક. 300 માર્ક્સ ટોટલ હશે. અને તમને એમ કે પાસ થવા કેટલા ગુણ જરૂરી છે, તો આપણને રકમમાં આપ્યું છે કે પાસ થવા માટે 30% ગુણ તો લાવવા જ પડે. તો માર્ક્સ કેટલા લાવવા પડે લાલાને? તો બસ 30% ગુણ જરૂરી છે. તો 30% એટલે 300 ના 30% કરો તમે. 300 ના તમને 10% આવે એટલે 90 માર્ક લાલાને લાવવા પડે. અને લાલો 9 ગુણથી રહી ગયો તો એને મેળવ્યા કેટલા છે? 81 ગુણ મેળવ્યા હોય. 81 + 9 થઈ ગયું. હમ હા. હવે 81 અને સીધું હળવા. સીધું જ છે 3 માર્ક નો 1 ગુણ છે એટલે 1% છે એટલે 27 તરી 81 આમ પણ થાય. હા એમય થાય. હા હા 100% થાય. 27 તેરી 81 એટલે 27% માર્ક મેળવ્યા છે. એટલે આવો દાખલો પૂછાય એટલે ઈ ખાસ ધ્યાન રાખવાનું. ઓપ્શન ઉપરથી જાઓ તો વધારે સરળ બનશે. હું તો તમને ઈ જ સલાહ આપું છું. બરોબર? કે 4 ઓપ્શન હોય ને એમાંથી કોઈ પહેલા એક ઓપ્શન મીંડાવાળો જ પકડવાનો, એટલે તમને ખબર પડે કે જવાબમાં આપણે કેટલું ઉપર ચાલવું કે નીચે ચાલવું. અને જો તમારા નસીબ થોડા ખારા હોય તો પહેલા ધડાકે તમારે ઈ જ ઓપ્શન પકડાય અને સીધો જવાબ સેટ થઈ જતો હોય તો વાંધો ન આવે. પણ મીંડાવાળી રકમ લેશો ને તો વધારે મજા આવશે, કારણ કે તરત ને તરત એના અડધા થવા મળશે, એવું બધું કારણ થશે. કે આમાં સીધું આપણને 30% મેળવવા જ જરૂરી હતા ને એમાં ચોખ્ખું કહી દીધું છે કે 9 ગુણ થી રહી ગયો છે એટલે એ તરત હા ખબર પડી જાય કે 3% નો 3 માર્ક્સ નો યસ, 1 થાય 3%. હા ઈ જ મેં કીધું કે 27% મેળવ્યા છે અને એટલે 30% કદાચ જોતા તો જવાબ એનો આમાં જ મતલબ. મળી રહે આપણને એમ એના હા હા પ્રશ્નના આધારે જ જવાબ મળી જાય. 100%. પાકું છે. હા સર. હવે સરે મારે રવિ સર જમવાનું બાકી છે અને આજુ મોર્નિંગમાં 7 વાગે દોડું છું, એટલે હું થોડોક થાક્યો છું. એટલે આજે અહીં સુધી રાખીએ મિત્રો. હા સર. અને હા થોડીક સર. પાછી મજા નથી એટલા માટે, અધરવાઇઝ હું ખેંચી લેત થોડુંક. બરોબર વાંધો બરાબર નહીં છે. સર. હો ને? ચોક્કસ નેક્સ્ટ ટાઈમ ચોક્કસ પાછા ટકાવારીના બીજા ચોક્કસ. દાખલા સાથે મળશું અને વિશેષ પાછા બીજા ચેપ્ટરની ચર્ચા કરશું. પણ ટકાવારીમાં ખાસ 1% અને 10% આવડશે તો તમને વધારે અનુકૂળતા રહેશે, મારું એવું માનવું ચોક્કસ છે. અને ખાસ ઓપ્શન ઉપરથી જજો ને તો વધારે. આમાં ક્યારેક બહુ ગણવા નહીં જતા લાંબુ લચક, એના કરતા સીધું ઓપ્શન ઉપરથી થઈ જતું હશે. અને આ ઓપ્શન ટકાવારી આપણે છે ને વ્યાજમાં, સાદું વ્યાજમાં ને એમાંય જરૂર પડશે. હા. હા, જો કે અમારે ગામડે તો શું છે કે સાદું વ્યાજ ને ચક્રવૃદ્ધિ વ્યાજ જેના નથી ભણ્યા ને ઈ તે વ્યાજ વટાનું સારું કરે છે. પછી ખોટા ઉજની વાત છે, સમજાય કે? કોઠા હોય. હા હા એવું છે. તમે જાળી ના ને ભાઈ? હા સાહેબ હા. હા તરત હું ઓળખી ગયો. આપણે કોઠા હાઉસ નું ઓળખી કીધું ને ગયા એટલે ઓળખી ગયા. સમજ્યા, પકડીને દાંત એટલે કાઢ્યા. મારે અહીં શું ઘરનું સ્પીકરો વાગતા હતા ને આ હા હા લગ્ન નો સમય એટલે લગ્ન ગાળો છે આ 2 દીમાં ઘરે, હા હા એટલે એ ડિસ્ટર્બન્સ ની હિસાબે માઇક મ્યુટ બહુ નહોતો, અનમ્યુટ કરતો. ઓકે ઓકે. તો ચલો મિત્રો મળ્યા પાછા ટકાવારીમાં. થોડીક તમને હજી પ્રેક્ટિસ કરશો. કોઈ પણ રકમના 50% તરત કરવાના, અડધા કરો એટલે 25%, એટલે થોડોક આઈડિયા વધારે આવશે. બરોબર? જી જી સર. ચલો બરાબર છે. બધાને જય ભગવાન, મળીએ મિત્રો. જય ભગવાન. જય ભગવાન જય ભગવાન. રેકોર્ડિંગ બંધ કરજો.